ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે. અને આજે આપણે લીથામાં પેજ નંબર 27 કયું પેજ કરવાનું છે? તો કે પેજ નંબર 27. તો બધા જે પેજ નંબર 27 છે એ ખોલી લેશે અને પેજ નંબર 27 ઉપર એક્ટિવિટી છે કે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે જે આપણે અગાઉ એક વખત મેં તમને નોટબુક્સમાં લખીને સમજાવેલું છે અને એ એક પેજ છે આપણે અગાઉ લેક્ચરમાં શીખી ગયા છીએ કે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, મતલબ કે પક્ષીઓ અને પ્રાણીઓના અવાજો. કે દાખલા તરીકે આપણે અગાઉ જે શીખી ગયા કે સૌ પહેલાં આપણે જોઈએ તો એ ડોગ એટલે કૂતરો. તો ડોગ જે કૂતરો છે એ ભસે, એમના અવાજને આપણે શું કહીએ કે ભસવું. એમ કૂતરો છે એ આપણે શું બોલીએ કે ભસે છે એમ. તો એ જે ડોગ છે એમના ભસવાનો જે અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્રેક્સ. શું કહેવાય? તો કે બ્રેક્સ. અને ત્યાર પછી એ કેટ એટલે કે બિલાડી. તો બિલાડી છે એ બોલે એને આપણે કહીએ કે મ્યાઉ મ્યાઉ કરે એમ. એમના અવાજને આપણે શું કહીએ કે મ્યાઉ મ્યાઉ. તો એ જે અવાજ છે એમનો મ્યાઉ મ્યાઉ, એમને મ્યુઝ શું કહેવામાં આવે છે? મ્યુઝ, MEWS. તો એ રીતના આપણે અગાઉ શીખી ગયા કે એ કાઉ, COW, કાઉ એટલે ગાય. તો ગાય છે એ બોલે, એના અવાજને આપણે કહીએ ભાંભરવું એમ. ગાય છે એ ભાંભરે. તો એ જે એમનો અવાજ છે ભાંભરવું, એમને ઇંગ્લિશમાં કહેવાય મૂસ. શું કહેવામાં આવે છે? MOOS, મૂસ. અગાઉ જો મેં તમને કીધું હતું કે આ રીતના અગાઉ તમારે જોડકા આવશે અથવા તો ખાલી જગ્યા આવે, એટલે આ બધા અવાજો જે એનિમલ્સ અને બર્ડ્સના સાઉન્ડ્સ છે એ તમારે સ્પેલિંગ યાદ રાખવાના છે. એ રીતના સીપ એટલે ઘેટું. તો જે ઘેટું છે, ઘેટું હોય કે બકરી હોય, એ શું બે કરે એમ. શું બોલે? તો કે બે. હવે એમનો જે બે અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લિટ્સ. શું કહેવામાં આવે છે? બ્લિટ્સ. એમનું સ્પેલિંગ છે BLEATS, બ્લિટ્સ. ત્યાર પછી PIG, PIG એટલે ભૂંડ. PIG એટલે ભૂંડ. તો જે પીગ છે ને એ ભૂંડ છે ને એ ડરકવું એમ, આમ ટૂંકમાં એમનું મોઢું બંધ હોય અને ગળામાંથી ઊંડો અવાજ નીકળે. ઘણીવાર તમે જોયું હશે કે એવી જે ગટર એવી જગ્યા હોય, ગંધારી જગ્યા હોય, ત્યાં હોય છે આ ભૂંડ. તો એમનો અવાજ કેવો હોય? તો કે ડરકવું. એમના અવાજને આપણે શું કહીએ? ડરકવું. તો એમને ઇંગ્લિશમાં કહેવાય ગ્રન્ટ્સ. શું કહેવાય? ગ્રન્ટ્સ. અને ગ્રન્ટ્સનો સ્પેલિંગ છે GRUNTS, ગ્રન્ટ્સ. ગ્રન્ટ્સ એટલે ડરકવું. ત્યાર પછી જોઈએ તો આપણે અગાઉ શીખી ગયા છીએ આ પેજ ઉપર જે છે એમના સિવાયના જ હું તમને યાદ કરાવું છું કે એ ડોંકી, DONKY, ડોંકી એટલે થાય ગધેડો. તો જે ગધેડો છે ને એ ભૂંકે. આપણે ગધેડો છે એમના જે બોલવાનો અવાજ હોય એમને આપણે શું કહીએ કે ભૂંકવું. તો જે ભૂંકવું એમનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્રેસ, BRAYS, બ્રેસ. અને ત્યાર પછી એ ક્રો, CROW, ક્રો એટલે કાગડો. તો કાગડો છે એ તમને બધાને ખબર છે કે કાં કરે. કાગડો છે એ શું કરે? તો કે કાં કરે. તો એમનો જે બોલવાનો અવાજ છે, કાં બોલવાનો અવાજ છે એમને કાઉસ, આપણે શું કહીએ? કાઉસ, CAWS, કાઉસ. અને ત્યાર પછી આપણે શીખી ગયા એ કોક, COCK, કોક એટલે કૂકડો. કોક એટલે શું થાય? કૂકડો. જે કૂકડો છે એ કૂકડી કૂક કરવું એમ. એમનો અવાજ કેવો હોય? તો કે કૂકડી કૂક એવી રીતના બોલતો હોય. તો એ જે એમનો અવાજ છે, કૂકડાનો જે બોલવાનો અવાજ છે, એમને આપણે ઇંગ્લિશમાં કહેવાય ક્રોસ, CROWS, ક્રોસ. અને ત્યાર પછી આપણે
એ ડક, DUCK ડક એટલે બતક. શું આપણે શીખેલું? તો કે એ ડક, DUCK. હવે જે બતક છે એ પાણીમાં તરતું પક્ષી છે, બરાબર. હવે એમનો જે અવાજ નીકળતો હોય એ આપણે આમ બોલી ના શકીએ, એમનું વર્ણન છે એ ના કરી શકીએ. દાખલા તરીકે જે બકરી છે, હું તમને કહું કે બકરી છે બે બે કરે એમ, તો અમુક જે પક્ષીઓ અને પ્રાણીઓ હોય એમના અવાજ એવા હોય કે આપણે વર્ણન ના કરી શકીએ. તો જો એ બતકનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય ક્વેક્સ. શું કહેવાય? ક્વેક્સ. મતલબ કે ક્વેક ક્વેક એ રીતના બોલતું હોય એમ, એટલે QUACKS, ક્વેક્સ એટલે બતકનો અવાજ. અને ત્યાર પછી હવે બાકીના જે છે આટલા આપણે અગાઉ શીખી ગયા છીએ, અને બાકીના જે આપણે નથી કરેલા, મતલબ કે નોટબુક્સમાં મેં તમને બધા કરાવી દીધા છે, પણ જે પાછળના પેજ ઉપર આપણે કરેલા હતા એ આપણે છેલ્લે આઈ થિંક ડક સુધી કરેલા હતા એમ. અને બાકીના આપણે પેજ નંબર 27 ઉપર આજે જોઈ લઈએ. તો સૌથી પહેલું ચિત્ર જોઈએ તો મરઘીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? મરઘીનું. તો જે મરઘી છે એમને ઇંગ્લિશમાં કહેવાય હેન. શું કહેવાય? હેન. હેનનો સ્પેલિંગ છે HEN, એ હેન. હેન એટલે મરઘી. હવે જે મરઘી છે એમનો અવાજ કેવો હોય? તો કે કલક એમ. મરઘી છે એમનો અવાજ કેવો હોય? ક્લક ક્લક એમ. મેં તમને હમણાં કીધું ને કે ડક છે, બતક છે, એમનો અવાજ ક્વેક ક્વેક એ રીતના નીકળતો હોય, એ રીતના મરઘી છે એમનો અવાજ ક્લક ક્લક એ રીતના બોલતું હોય. તો જે એમનો અવાજ છે ક્લક ક્લક. હવે ક્લકનો સ્પેલિંગ CLUCK. તો જે એમનો અવાજ છે ક્લક ક્લક ક્લક, એ કોણ અવાજ કરે? તો કે હેન. હેન એટલે મરઘી. એ હેન. તો એમના સાઉન્ડ્સને આપણે શું કહેશું? ક્લક્સ. CLUCKS, ક્લક્સ. હવે ત્યાર પછી બાજુમાં આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્રમાં શું છે? તો કે કબૂતર. શેનું ચિત્ર છે? તો કે કબૂતરનું ચિત્ર છે. હવે કબૂતર છે એ બધાને તમને ખબર છે કે એમનો અવાજ છે ઘૂ ઘૂ કરવું. કેવો અવાજ હોય કબૂતરનો? તો કે ઘૂ ઘૂ કરવું, એવો અવાજ કાઢે એમ. તો એ ડવ, તો એમનો જે ઘૂ ઘૂ કરવાનો અવાજ છે એમને કુ. શું કહેવામાં આવે ઇંગ્લિશમાં? કુ. એમનો સ્પેલિંગ છે COO, પણ છેલ્લે આપણે S લગાડવાનું છે એટલે કુસ. COOS, કુસ. એ ડવ મતલબ કે કબૂતર, તો એમના સાઉન્ડને આપણે કહેશું કુસ. COOS. ત્યાર પછી એ લાયન. લાયન એટલે સિંહ. હવે સિંહ છે એ આપણને બધાને ખબર છે કે ગર્જના કરે. શું કરે? તો કે ગર્જના કરે એમ. એનો એટલો મોટો અવાજ હોય કે એ કેટલું દૂર હોય, અને જો એ ગર્જના કરે ને તો આજુબાજુના ગામમાં કે ત્યાં સુધી આમ સંભળાતું હોય એમ. જંગલની આજુબાજુનો જે વિસ્તાર હોય ત્યાં એમની ગર્જના છે, એમનો અવાજ છે સંભળાતો હોય છે. તો એ લાયન. લાયન એટલે સિંહ. તો જે સિંહ છે એ ગર્જના કરે છે એમને ઇંગ્લિશમાં કહેવાય રોર. શું કહેવાય? રોર. હવે રોરનો સ્પેલિંગ છે ROARS. રોર્સ એટલે ગર્જના કરવી. રોર્સ એટલે ગર્જના કરવી. તો એ લાયન, તો એમનો જે અવાજ હોય તમારે યાદ રાખવાનું છે ROARS, રોર્સ. રોર્સ મતલબ કે ગર્જના કરવી. તો આપણે જોયું કે એ હેન, મરઘી, તો એમનો અવાજ ક્લક્સ. CLUCKS. પછી એ ડવ. ડવ એટલે કબૂતર, તો એમના અવાજને કહેવાય કુસ. COOS. પછી છે એ લાયન. લાયન એટલે સિંહ, તો એમની જે ગર્જના કરવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય રોર્સ. ROARS, રોર્સ. ત્યાર પછી આપણે નીચે જોઈએ તો શું છે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો? તો કે હોર્સ. હોર્સ એટલે ઘોડો. શું છે? તો કે ઘોડાનું ચિત્ર આપેલું છે. નીચે સ્પેલિંગ છે
એ હોર્સ, હોર્સનો સ્પેલિંગ HORSE, હોર્સ એટલે ઘોડો. હવે જે ઘોડો છે એ બોલે એના અવાજને આપણે શું કહીએ? હણહણવું. ઘોડો છે એ બોલે એના અવાજને આપણે કહીએ હણહણવું. તો એ જે એમનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય નેય. શું કહેવાય? નેય. નેયનો સ્પેલિંગ NEIGH, પણ આપણે છેલ્લે એસ લગાડવાનો છે, નેઇસ. જે એ હોર્સ, હોર્સ એટલે ઘોડો, એમના જે હણહણવાનો અવાજ હોય, ઘોડો છે એમનો જે બોલવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય નેસ. શું કહેવાય? નેસ. તો બધાએ સ્પેલિંગ યાદ રાખવાનો છે, NEIGHS, નેસ. અને ત્યાર પછી બાજુમાં ચિત્ર જોઈને તમને બધાને આઈડિયા આવી જશે કે હાથીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? તો કે હાથી. ચિત્રમાં કોણ છે? હાથી. હાથીને ઇંગ્લિશમાં કહેવાય એન એલિફન્ટ. હાથી છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? એન એલિફન્ટ. આગળ એન કેમ મૂકવામાં આવેલ છે? તો કે ઈથી સ્પેલિંગ શરૂ થાય છે અને ઈ છે એ સ્વર છે, એટલા માટે આગળ આર્ટિકલ એન. તો એન એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો હાથી છે જે બોલવાનો અવાજ હોય, હાથીનો જે બોલવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય ટ્રમ્પેટ. શું કહેવાય? ટ્રમ્પેટ. તો ટ્રમ્પેટનો સ્પેલિંગ છે TRUMPET. છેલ્લે શું કરવાનું? એસ લગાડવાનું, ટ્રમ્પેટ્સ. એન એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો હાથીનો જે બોલવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય ટ્રમ્પેટ્સ. TRUMPETS, ટ્રમ્પેટ્સ. અને ત્યાર પછી જે છેલ્લું છે આ પેજ ઉપર, જે છેલ્લું ચિત્ર છે એ છે એ ગોટ. GOAT. ગોટ એટલે થશે બકરી. ગોટ એટલે શું થાય? બકરી. તો મેં તમને અગાઉ કીધું એમ કે બકરી છે અને ત્યાર પછી આપણે જે ઘેટું, સીપ એટલે ઘેટું, તો ઘેટું અને બકરી બંનેનો અવાજ કેવો હોય? તો કે બે બે કરવું. કઈ રીતના બોલતું હોય? બે બે કરીને. તો એમનો જે બે બે કરવાનો અવાજ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લીટ. શું કહેવાય? બ્લીટ. તો આ બંનેમાં એક જ સ્પેલિંગ આવશે. અહીંયા એ સીપ હોય તો એમના અવાજને પણ બ્લીટ્સ કહેવામાં આવે છે અને એક ગોટ હોય તો એમના અવાજને પણ બ્લીટ્સ કહેવામાં આવે છે. એટલે એક ગોટ તો એમનો અવાજને કહેવાય બ્લીટ્સ. બ્લીટ્સનો સ્પેલિંગ BLEATS. બ્લીટ્સ એટલે બે બે કરવું. આપણે જોયું કે હોર્સ, હોર્સ એટલે ઘોડો, તો એમનો જે હણહણવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય નેસ. એમનો સ્પેલિંગ છે NEIGHS, નેસ. ત્યાર પછી એન એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો હાથી છે એમનો અવાજ જે હોય એમને કહેવાય ટ્રમ્પેટ્સ. શું કહેવાય? ટ્રમ્પેટ્સ. ટ્રમ્પેટ્સનો સ્પેલિંગ TRUMPETS, ટ્રમ્પેટ્સ. પછી જોયું આપણે છેલ્લું છે કે એક ગોટ. GOAT. ગોટ એટલે બકરી. તો બકરીનો જે બે બે કરવાનો અવાજ હોય એમને ઇંગ્લિશમાં કહેવાય બ્લીટ્સ. તો બ્લીટ્સનું સ્પેલિંગ BLEATS. બ્લીટ્સ એટલે બે બે કરવું. તો આ રીતના જે આપણું ચેપ્ટર હતું કે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ એ અહીંયા કમ્પ્લીટ, મતલબ કે પૂરું થાય છે. તો હવે જે બે પેજ છે એ શું હતું? તો કે જે પ્રાણી અથવા પક્ષીના નામ હતા, પછી એમના અવાજ હતા કે શું કહેવાય એમના અવાજને એમ, અને ઇંગ્લિશમાં સ્પેલિંગ સાથે હતા. હવે આગળના પેજમાં તમારે જાતે અથવા તો એક્ઝામમાં તમારે જાતે જ એમના જોડકા જોડવાના આવશે, અથવા તો ગમે ત્યારે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય તો તમને આવડવું જોઈએ. એટલા માટે બધાએ આ સ્પેલિંગ છે એ યાદ રાખવાના છે. થોડુંક તમને હાર્ડ લાગશે, પણ એક સ્પેલિંગ છે તમે 5 વાર લખો, 10 વાર લખો. ડેઈલી તમે ખાલી 3 સ્પેલિંગ કરો અથવા તો 5 જ સ્પેલિંગ કરો. દાખલા તરીકે આજે ખાલી 3 સ્પેલિંગ કરવાના કે એ લાયન, તો એમના અવાજને કહેવાય રોર્સ. ROARS. હવે એક પેજ આખું તમે એ લાયન, તો એમનો અવાજ છે રોર્સ. આટલું તમે લખી નાખો.
યાદ રહી જ જશે. અને એ જરૂરી નથી આપણે એક દિવસમાં જેટલા અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો આપેલા છે એ આપણે એક દિવસમાં કરી લેવા છે એવું નથી. એક દિવસમાં ખાલી 3 જ કરો, બીજા દિવસે 3 કરો. હજુ ક્યાં આપણે એક્ઝામ આવી ગઈ છે. તો આ રીતના બધાએ તૈયારી કરી લેવાની છે. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.